તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા। તેમાં ગઈકાલે આપણે વનસ્પતિની એક અગત્યની રચના મૂળ છે એનાથી શરૂઆત કરી હતી, જેમાં આપણે એની લાક્ષણિકતાઓ, એની વ્યાખ્યા, પ્રકારો અને એના સામાન્ય કાર્યોની વાત કરી, બરાબર। ચલો, હવે આજે આપણે જે મુદ્દાની વાત કરવાની છે એ છે મૂળના વિવિધ પ્રદેશો। મૂળના વિવિધ પ્રદેશો। ચલો, મૂળના વિવિધ પ્રદેશો શું છે એની આપણે વાત કરીએ તો મુખ્યત્વે મૂળમાં આપણને અલગ અલગ 4 વિવિધ પ્રદેશો જોવા મળે છે। કેટલા છે? 4। ઓકે, તો આજે આપણે ચર્ચા કરીએ છીએ મૂળના વિવિધ પ્રદેશો। તો મૂળને મુખ્યત્વે વિવિધ 4 પ્રદેશોમાં વહેંચવામાં આવે છે, બરાબર। જોઈએ હવે અહીંયા વિવિધ 4 પ્રદેશોમાં વહેંચવામાં આવે છે। હવે 4 પ્રદેશો કયા છે એના પહેલા આપણે નામ લખી લઈએ અને પછી સમજી લઈએ કે 4 પ્રદેશો શું છે, બરાબર કે તેમાં સૌથી પહેલો જે પ્રદેશ છે એનું નામ છે મૂળ ટોપ। મૂળ ટોપ અંગ્રેજીમાં આને કહેવાય રૂટ કેપ। બીજા નંબરનો જે પ્રદેશ છે એને આપણે કહીશું વર્ધનશીલ પ્રદેશ। વર્ધનશીલ પ્રદેશ અથવા તો તમે કહી શકો ક્રિયાશીલ વર્ધનશીલ પ્રદેશ। ત્રીજા નંબરમાં જે છે એને કહેવાય છે વિસ્તરણ પ્રદેશ। વિસ્તરણ પ્રદેશ અને ચોથો મૂળનો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે પરિપક્વન પ્રદેશ। પરિપક્વન પ્રદેશ। તો પહેલાં તો આપણે આ 4 પ્રદેશના નામ યાદ રાખીશું કે મૂળમાં વિવિધ 4 વિસ્તારો આપણને જોવા મળે છે। મૂળ ટોપ છે, વર્ધનશીલ પ્રદેશ છે, વિસ્તરણ પ્રદેશ છે અને પરિપક્વન પ્રદેશ છે, બરાબર। હવે આપણે આકૃતિ દોરતા જઈશું અને ધીમે ધીમે સમજતા જઈશું, બરાબર। ઓકે, ચલો, સમજી લો કે આ મૂળ છે અને આ છે એ મૂળની ટોચ। આ શું છે? મૂળની ટોચ છે, બરાબર। ઓકે, તો આ મૂળની ટોચે આ રીતે મૂળની ટોચે આ પ્રકારની એક રક્ષણાત્મક રચના આપણને જોવા મળે છે। આ કેવું લાગશે સમજી લો કે ખબર છે કેટલાક ગાજ બટન કે એવું કંઈ કરતા હોય છે, બરાબર। તો ઘણીવાર આંગળીમાં છે ને એક ધાતુની નાનકડી એક વીંટી પહેરે છે, જેના કારણે એમને સોય વાગે નહીં। એક નાનકડી વીંટી આવે છે ધાતુની, જે આંગળી ઉપર પહેરી લે તો એના કારણે અહીંયા આંગળી પર એમને શું ના વાગે? સોય ના વાગે। તો એવી જ એક ટોપી જેવી રચના છે કે જે મૂળની ટોચ ઉપર જોવા મળે છે। તો આ ટોપી જેવી મૂળની ટોચ ઉપર જોવા મળતી આ જે રચના છે એને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે। ખ્યાલ આવી ગયો કે હવે આનાથી થશે શું? તો મૂળ જેમ જેમ જમીનમાં ઊંડે ઉતરશે એમ આ જે મૂળની ટોચ છે એનું રક્ષણ થશે। એટલે મૂળની ટોચ છે એનું રક્ષણ કોણ કરશે? તો મૂળ ટોપ કરશે। જેવી રીતે સમજી લો કે સિમ્પલી હેલ્મેટ, આપણા માથા ઉપર શું? હેલ્મેટ, બરાબર ને? એવી જ રીતે અહીંયા મૂળની જે ટોચ છે એના ઉપર શું હોય છે? મૂળ ટોપ હોય છે, બરાબર। જેમ જેમ મૂળ છે ધીમે ધીમે જમીનમાં આગળ વધશે એમ મૂળ છે એના ટોચનું શું થશે? રક્ષણ થશે। ખ્યાલ આવી ગયો? જો મૂળના આ ભાગ છે, આ ભાગને નુકસાન થાય તો જમીનમાં છે હજુ મૂળ ઊંડે ઉતરી શકે નહીં। એટલે મૂળનો જે આજે ટોચનો જે અગ્રભાગ છે એ રક્ષાયેલો રહેવો જોઈએ। ખ્યાલ આવી ગયો કે તો આને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? તો આપણે એના વિશે લખી જઈશું અહીંયા।
ભાઈ મૂળની ટોચ પર ટોપી જેવી જોવા મળતી રક્ષણાત્મક રચનાને મૂળ ટોપ કહે છે. મૂળ ટોપ કહે છે. હવે આ મૂળ ટોપ તમને સમજાવવા માટે કૌંસમાં લખેલું છે કે ભાઈ મૂળ ટોપ કેવી લાગે છે. તો મૂળ ટોપ સોય વાગે નહીં એના માટે આંગળી ઉપર પહેરવામાં આવતી ધાતુની વીંટી એના જેવી લાગે છે. બરાબર? ઓકે. એટલે સમજી લો કે આ સમજી લો કે મૂળ છે. આ શું છે? મૂળ છે. અને આ છે મૂળ ટોપ. બરાબર? એટલે આપણે અહીંયા સોય વાગે નહીં એના માટે અહીંયા એક નાનકડી ધાતુની આખી વીંટી આમ આખી તમારી આંગળીને કવર કરી લે આટલા ભાગને. એટલે અહીંયા સોય અડે તો પણ અહીંયા વાગે નહીં. એના જેવી જ રચના છે કઈ? મૂળ ટોપની. બરાબર? ઓકે. તો અહીંયા આપણે લખશું સમજવા માટે કે ભાઈ સોય વાગે નહીં તે માટે પહેરવામાં આવતી ધાતુની વીંટી જેવી રચના. બીજું લખશું આમાં કે મૂળ જમીનમાં જેમ ઊંડે ઉતરે એમ મૂળ ટોપ દ્વારા મૂળની જે ટોચ છે એનું રક્ષણ થાય છે. બરાબર? મૂળ જમીનમાં ઊંડે ઉતરે તેમ મૂળ ટોપ તેની ટોચનું રક્ષણ કરે છે. ચલો કદાચ ઉદાહરણ લખવું હોય તો આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ છીએ કેવડો. એક બીજું એક્સ્ટ્રા ઉદાહરણમાં અને એક્સ્ટ્રા મુદ્દામાં આપણે અહીંયા ટાંકવાનું છે. દાખલા તરીકે કોઈ જલીય વનસ્પતિ છે. વનસ્પતિ કેવી છે? જલીય છે. જલીય છે એટલે આપણને પાણીમાં જોવા મળે. બરાબર? ઓકે. હવે સમજી લો કે આપણો બી પગ દાખલા તરીકે વરસાદમાં પાણીમાં વધારે સમય સુધી રહે તો જેટલો ભાગ આપણો પાણીમાં રહે છે એટલા ભાગની ચામડી આમ શિથિલ ઓછી થઈ જાય છે ને, જરા ફોગાઈ જાય. શું થઈ જાય? ફોગાઈ જાય છે. દાખલા તરીકે આપણે ચણા આખી રાત પાણીમાં પલાળી રાખીએ તો સવારે કેવા થઈ જાય? આમ સોફ્ટ થઈ જાય. હા કે ના? બરાબર? તો એવી જ રીતે કેટલીક જલીય વનસ્પતિ છે. જલીય વનસ્પતિમાં જે મૂળ ટોપ છે એ આમ સખત આવરણ સ્વરૂપે જોવા મળે નહીં, શિથિલ આવરણ હોય. મૂળ ટોપનું કેવું હોય? શિથિલ. પણ આવું ક્યાં જોવા મળે તમને? જલીય વનસ્પતિમાં. ક્લિયર? તો એ વખતે એને મૂળ ટોપ ના કહેવાય, એને કહેવાય મૂળ ગોહ. શું કહેવાય એને? મૂળ ગોહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ઓકે. એટલે ફક્ત આવું ક્યાં જોવા મળશે તમને? જલીય વનસ્પતિમાં. મૂળ ટોપ સખત હોતી નથી પણ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે, જેને મૂળ ગોહ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કે તો અહીંયા લખીશું મુદ્દો, વધારાનો મુદ્દો છે અહીંયા લખી દઈશું આપણે કેટલીક જલીય વનસ્પતિમાં મૂળ ટોપ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે, જેને મૂળ ગોહ કહે છે. આના ઉદાહરણમાં લખી શકીએ આપણે જળ શૃંખલા. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આટલું યાદ રાખવાનું છે. કોના વિશે? મૂળ ટોપ વિશે. ચલો, બરાબર. તો અહીંયા આ જે રચના છે એ રચનાને આપણે અહીંયા નામ આપી દઈએ છીએ મૂળ ટોપ. ચલો, હવે જે બીજો મૂળનો પ્રદેશ છે એને શું કહીશું આપણે?
વર્ધનશીલ પ્રદેશ. તો અહીંયા તમને જે વિસ્તાર જોવા મળે છે આ જે વિસ્તાર, આટલો વિસ્તાર, બરાબર, કે જે સામાન્ય રીતે મૂળ ટોપથી કેવો છે, ઘેરાયેલો છે, બરાબર. કે તો આ જે પ્રદેશ છે એને આપણે કહીએ છીએ, આ જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે ક્રિયાશીલ વર્ધનશીલ પ્રદેશ. વર્ધનશીલ પ્રદેશ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો વર્ધનશીલ પ્રદેશ વિશે આપણે લખીશું કે મૂળની ટોચના ભાગે કેટલાક મિલીમીટર સુધીના વિસ્તારને વર્ધનશીલ અથવા તો ક્રિયાશીલ વર્ધનશીલ પ્રદેશ કહે છે, જે સામાન્ય રીતે મૂળ ટોપથી રક્ષાયેલ છે, મૂળ ટોપ દ્વારા રક્ષાયેલ છે, બરાબર. એટલે વર્ધનશીલ પ્રદેશ ક્યાં આવેલો હોય એ તમને ખ્યાલ આવી ગયો. આ જે મૂળ ટોપ છે, મૂળ ટોપ દ્વારા મૂળનો જે ટોચના ભાગનું રક્ષણ થાય છે, એટલે આ જે ટોચનો અમુક મિલીમીટર સુધીનો જે વિસ્તાર છે એને શું કહીશું આપણે? ક્રિયાશીલ વર્ધનશીલ પ્રદેશ, બરાબર. ઓકે. એટલે આ જે પ્રદેશ છે એનું રક્ષણ કરે છે કોણ? મૂળ ટોપ. ક્લિયર? ઓકે. હવે આપણે એની લાક્ષણિકતાઓ વિશે લખવાનું છે કે ભાઈ વર્ધનશીલ પ્રદેશની લાક્ષણિકતાઓ શું છે. તો યાદ રાખશું, જ્યાં નામ આવે વર્ધનશીલ, જ્યાં શું નામ આવે? વર્ધનશીલ. એટલે વર્ધનશીલ પ્રદેશના કોષો જે છે એ સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. વર્ધનશીલ પ્રદેશના કોષો સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. એટલે આ ભાગના કોષો શું પામતા જશે? સતત કોષ વિભાજન પામતા જશે, બરાબર. ઓકે. એટલે કેટલીક લાક્ષણિકતાઓ વર્ધનશીલ પ્રદેશના કોષો વિશે આપેલી છે જે આપણે યાદ રાખશું, બરાબર. કે ભાઈ આ પ્રદેશના કોષો કદમાં નાના હોય છે. આ પ્રદેશના કોષો કદમાં નાના, ઘટ્ટ જીવરસ ધરાવે છે, ઘટ્ટ જીવરસ ધરાવે છે તથા પાતળી કોષ દિવાલ ધરાવે છે, પાતળી કોષ દિવાલ ધરાવે છે અને સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આ ખાસ પૂછાય છે કે વર્ધનશીલ પ્રદેશના કોષોની લાક્ષણિકતા શું? તો વર્ધનશીલ પ્રદેશના કોષો છે કદમાં નાના છે. બીજું આ પૂછાય છે ઘટ્ટ જીવરસ ધરાવે છે અને પાતળી, જાડી નહીં પણ કેવી, પાતળી કોષ દિવાલ ધરાવે છે અને સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. આ એની લાક્ષણિકતા. આ પ્રદેશમાં આવેલા કોષોની આ શું થશે? લાક્ષણિકતા, બરાબર. કે તો મૂળનો એ જે પ્રદેશ છે એને આપણે શું કહીશું? વર્ધનશીલ પ્રદેશ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આવે છે કયો પ્રદેશ? વિસ્તરણ પ્રદેશ. ઓકે. તો અહીંયા આપણે છગડીયો કૌંસ કરીને પહેલાં દર્શાવી દઈએ છીએ, બરાબર. તો મૂળનો આ જે પ્રદેશ છે એને આપણે કહીએ છીએ વિસ્તરણ પ્રદેશ. જુઓ, જેવું નામ છે એવો અર્થ નીકળવાનું છે. વિસ્તરણ પ્રદેશ એટલે શું થશે કે અહીંયા વર્ધનશીલ પ્રદેશના કેટલાક કોષો, બરાબર, કેટલાક કોષો છે કદમાં વધારો કરે છે, પ્રલંબન પામશે. શું પામશે?
પ્રલંબન પામશે. પ્રલંબન પામશે એટલે કે એની લંબાઈમાં શું થશે? વધારો થશે. અને એટલા માટે આ પ્રદેશ, આ જે વિસ્તાર છે એ મૂળની જે લંબાઈ છે એમાં વિસ્તરણ કરે છે, એમાં વધારો કરે છે. એટલા માટે આ પ્રદેશને આપણે શું કહીએ છીએ? વિસ્તરણ પ્રદેશ. ખ્યાલ આવી ગયો? સિમ્પલ લોજિક છે. વર્ધનશીલ પ્રદેશમાંથી કોષો શું પામતા જશે? વિભાજન પામતા જશે. બરાબર. હવે એમાંથી કેટલાક કોષો છે એ પોતાના કદમાં શું કરશે? વધારો કરશે. બરાબર. કદમાં વધારો કરશે, પ્રલંબન થશે. બરાબર. ઓકે. એની લંબાઈમાં વધારો થશે. એટલે આ બધાના કારણે મૂળ છે એની લંબાઈમાં શું થશે? વધારો થશે. ક્લિયર? કે તો અહીંયા જે પ્રદેશ જોવા મળે છે વર્ધનશીલ પ્રદેશથી નજીકનો વિસ્તાર, એને કહેવાય છે વિસ્તરણ પ્રદેશ. બોલો, ખ્યાલ આવી ગયો? બહુ સરળ છે. બરાબર. તો લખીશું આપણે અહીંયા વર્ધનશીલ પ્રદેશની નજીકના કોષો, વર્ધનશીલ પ્રદેશની નજીકના કોષો પ્રલંબન, વિસ્તરણ પામે છે અને કદમાં વધારો કરે છે. કે જે મૂળની લંબાઈમાં વધારો કરવા માટે જવાબદાર છે. આ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ કહે છે. વિસ્તરણ પ્રદેશ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે બસ આટલું જ યાદ રાખવાનું છે તમારે શાની અંદર? વિસ્તરણ પ્રદેશમાં. એટલે વર્ધનશીલ પ્રદેશ છે, કોષો એમાંથી જ ડેવલપ થવાના. બરાબર. પણ જે કોષો છે એ હવે પોતાના કદમાં વધારો કરશે, વિસ્તરણ પામશે, પ્રલંબન પામશે અને મૂળની લંબાઈમાં વધારો કરશે. એટલે વર્ધનશીલ પ્રદેશની નજીકનો આ જે પ્રદેશ છે એને જ આપણે શું કહીશું? વિસ્તરણ પ્રદેશ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ચાલો, હવે ચોથા નંબરની અંદર અહીંયા છે પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશમાં શું યાદ રાખશું? હવે એના ઉપરનો વિસ્તાર, આ જે વિસ્તાર તમને જોવા મળે છે, બરાબર, આને આપણે કહીએ છીએ પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ. ઓકે. પરિપક્વન પ્રદેશ એટલે શું? તો અહીંયા આ વિસ્તરણ પ્રદેશના જે કોષો છે, બરાબર, એ વિસ્તરણ પ્રદેશના કોષો હવે શું થશે? પરિપક્વ થશે અને વિભેદિત થશે અને ચોક્કસ પ્રકારની પેશીઓની રચના કરે છે. ખ્યાલ આવી ગયો? કે અને એ જે પ્રદેશ છે એને શું કહીશું આપણે? પરિપક્વન પ્રદેશ. જો સિમ્પલ લોજિક છે આમ જોવા જાવ તો પહેલાં કોષોની સંખ્યામાં વધારો થયો. શું થયો? વધારો થયો. પછી શું થયું? જે કોષોની સંખ્યામાં વધારો થયો હતો એ કોષોની વૃદ્ધિ થઈ. એટલે કોષોના કદમાં શું થયો? વધારો થયો. કોષો છે એની લંબાઈમાં વધારો થયો, પ્રલંબન થયું. બરાબર ને? હવે એ જે કોષો છે કેવા બની જશે? પરિપક્વ બની જશે. બરાબર. પરિપક્વ બનીને એનું વિભેદન થશે. એટલે એ કોષો બધા ભેગા મળીને ચોક્કસ પ્રકારની પેશીઓ અને અંગોની રચના કરે છે. ખ્યાલ આવી ગયો? તો મૂળના જે પ્રદેશ છે એને શું કહીશું આપણે? પરિપક્વન પ્રદેશ. બરાબર. તો અહીંયા લખીશું વિસ્તરણ પ્રદેશની નજીક. વિસ્તરણ પ્રદેશની નજીકનો વિસ્તાર કે જેના કોષો પરિપક્વન પામે છે અને વિવિધ
કાર્યો વિવિધ કાર્યો માટે ચોક્કસ પેશીઓનું નિર્માણ થાય તે માટે વિભેદિત થાય છે. વિભેદિત થાય છે. આ વિસ્તારને પરિપક્વન પ્રદેશ કહે છે. પરિપક્વન પ્રદેશ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે હવે ઘણીવાર કેવું હોય છે કે આ પરિપક્વન પ્રદેશની જે સપાટી છે એમાં અહીંયા આ જે સૌથી બહારની બાજુ જે કોષો અહીંયા આવેલા છે આ કોષો, બરાબર, ઓકે. તો સૌથી બહારની બાજુ આ જે અધિસ્તરના કોષો છે એ અધિસ્તરના કોષોમાંથી આ રીતે પાતળા, બરાબર, અને દોરી જેવા અને એકદમ નાજુક, પાતળા, દોરી જેવા અને લાંબા અને નાજુક આ રીતે રચના નીકળે છે. તો આ જે પાતળી દોરી અને લાંબી જેવી નાજુક રચના છે એને મૂળ રોમ કહે છે. એને શું કહીશું આપણે? મૂળ રોમ. બોલો, ખ્યાલ આવી ગયો કે તો મૂળ રોમ ક્યાંથી નીકળે છે? બરાબર. તો મૂળ રોમ આ પરિપક્વન પ્રદેશના અધિસ્તરના કોષો. કયા કોષો છે? પરિપક્વન પ્રદેશના અધિસ્તરના જે કોષો છે એ અધિસ્તરના કોષોમાંથી આ રીતે એકદમ નાજુક, પાતળી દોરી જેવા લાંબા, બરાબર, રચના નીકળે છે જેને મૂળ રોમ, અંગ્રેજીમાં એને કહેવાય રૂટ હેર. મૂળ એટલે રૂટ ને રોમ એટલે હેર, બરાબર. તો આને કહેવાય છે રૂટ હેર. ક્લિયર કે? તો અહીંયા લખીશું આ પ્રદેશના સૌથી બહારના અધિસ્તરીય કોષોમાંથી નાજુક, પાતળા, લાંબી દોરી જેવા રોમ નીકળે છે જેને મૂળ રોમ કહે છે. મૂળ રોમ કહે છે. હવે આ મૂળ રોમનું કાર્ય શું છે? તો આ જે મૂળ રોમ છે એ જમીનમાં આ રીતે ઊંડે ઉતરે છે અને જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવામાં મદદ કરે છે. સિમ્પલ જ લોજિક છે. કામ પાણી અને ખનિજ ક્ષારો શોષણ કરવાનું કામ કોનું છે? મૂળનું છે જ ને, બરાબર. પણ મૂળ ઉપર આ પ્રકારની રચના જોવા મળે. શું? મૂળ રોમ જેવી રચનાઓ તમને મૂળ ઉપર જોવા મળે છે. અને મૂળ રોમ પાણીમાંથી શું કરે? જમીનમાંથી શું કરે છે? પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ક્લિયર ને? ઓકે. તો મૂળ રોમનું કાર્ય અહીંયા લખી દઈશું. તો મૂળ રોમ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. અને એટલા માટે આ જે પરિપક્વન પ્રદેશ છે, બરાબર, એ પરિપક્વન પ્રદેશને ઘણીવાર મૂળ રોમ પ્રદેશ પણ કહેવામાં આવે છે. એ વાક્ય લખતા નથી પણ તમે ખાલી યાદ રાખી લેજો, બરાબર. ને કદાચ પૂછાય કે ભાઈ મૂળના આ જે 4 ભાગ છે એ 4 ભાગમાંથી કયા ભાગમાંથી મૂળ રોમનો વિકાસ થાય છે? તો કયો પ્રદેશ? હા, પરિપક્વન પ્રદેશમાંથી મૂળ રોમ છે એ ઉદ્ભવે છે. નહીં કે વિસ્તરણ, નહીં કે વર્ધનશીલ કે મૂળ ટોપ. ક્લિયર? એટલે કે મૂળનો જે સૌથી ઉપરનો પ્રદેશ, એટલે કે સૌથી ઉપરનો પ્રદેશ પરિપક્વન પ્રદેશ છે એના અધિસ્તરીય કોષોમાંથી પાતળા, નાજુક અને દોરી જેવા લાંબા રોમ વિકાસ પામે છે જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. બોલો, કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો કે? તો આ છે મૂળના વિવિધ પ્રદેશો. તમારી એક્ઝામમાં પૂછવા માટે પણ આ એક આઈએમપી પ્રશ્ન ગણાય છે કે ભાઈ મૂળના વિવિધ પ્રદેશોનું આકૃતિ સહિત વર્ણન કરો. ક્લિયર કે? તો અહીંયા આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. આજે આટલું રાખીએ છીએ, બરાબર. મૂળના વિશિષ્ટ કાર્યોની ચર્ચા આપણે કાલે કરીશું.